આજે આપણે વાત કરીશું ભારતના બંધારણ વિશે. એ કેવી રીતે બન્યું? જુઓ, આ ખાલી કાયદાની કોઈ કિતાબ નથી. આ તો એ દસ્તાવેજ છે જેણે આપણા આખા દેશનો પાયો નાખ્યો. તો ચાલો આ અદ્ભુત ઐતિહાસિક સફરને સાથે મળીને સમજીએ. કલ્પના કરો, એક નવો સવાદેશ જ્યાં જાતજાતના લોકો, અલગ અલગ ધર્મો, સેંકડો ભાષાઓ બોલનારા આ બધા માટે એક જ નિયમ કાયદો બનાવો. એ કેવી રીતે શક્ય બને? બંધારણ સભા સામે આજ તો સૌથી મોટો, કદાચ સૌથી અઘરો સવાલ હતો. તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું. આનાથી આપણને આખી સફરનો એક સ્પષ્ટ ખ્યાલ આવી જશે. ચાલો આપણે સીધા એ સમયમાં જઈએ. ભારત આઝાદીના દરવાજે ઊભું હતું. વર્ષોની ગુલામી પછી હવે ભવિષ્ય પોતાનું હતું. પણ એ ભવિષ્યનો પાયો કેવી રીતે નાખવો? એના માટે એક મજબૂત બ્લુપ્રિન્ટની જરૂર હતી. જો આઝાદી પહેલાં દેશ ચાલતો હતો બ્રિટિશ કાયદાઓથી, ખાસ કરીને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935થી. પણ એ કાયદા કોના માટે હતા? બ્રિટિશ હિતો માટે, બરાબર ને? એટલે હવે એક એવા બંધારણની તાતી જરૂર હતી જે ભારતીયોનું હોય, ભારતીયો માટે હોય અને ભારતીયોની આશાઓને વ્યક્ત કરતું હોય. હવે આ ફરક સમજવા જેવો છે. એક તરફ હતો 1935નો બ્રિટિશ કાયદો, જેનું રિમોટ કંટ્રોલ અંગ્રેજોના હાથમાં હતું. એમાં ભારતીયો માટે કોઈ મૂળભૂત અધિકારોની વાત જ નહોતી. અને બીજી તરફ હતું નવા બંધારણનું સપનું, જેમાં સત્તા સીધી લોકોના હાથમાં આવે, દરેક નાગરિકને એના હક મળે અને દેશ સાચા અર્થમાં સાર્વભૌમ બને. તો સવાલ એ છે કે આટલું મોટું, આટલું ભગીરથ કામ કોણ કરશે? આ કામ ઉપાડ્યું બંધારણ સભાએ. એના સભ્યો જ આ કહાણીના સાચા નાયકો હતા, જેમના ખભે આ લગભગ અશક્ય લાગતું મિશન પાર પાડવાની જવાબદારી હતી. દેશના ભાગલા પડ્યા એ પછી બંધારણ સભામાં કુલ 299 સભ્યો બચ્યા. હવે આ સભ્યો સીધા લોકોએ નહોતા ચૂંટ્યા, પણ એમને પ્રાંતોની ધારાસભાઓમાંથી ચૂંટવામાં આવ્યા હતા. પણ જવાબદારી તો આખા દેશની હતી. આખા દેશનું ભવિષ્ય એમના હાથમાં હતું. જો આપણે રાજકીય રીતે જોઈએ તો હા, એ વાત સાચી છે કે બંધારણ સભામાં કોંગ્રેસ પાર્ટીનો દબદબો હતો. લગભગ 69% સભ્યો કોંગ્રેસના હતા. પણ વાત અહીં પૂરી નથી થતી. આ આંકડા પાછળ એક બહુ મોટી વાર્તા છુપાયેલી છે. ભલે કોંગ્રેસ બહુમતીમાં હતી, પણ એ સભા ખરેખર આખા ભારતનું એક નાનકડું સ્વરૂપ હતી. એટલે જ તો ઇતિહાસકાર ગ્રેનવિલ ઓસ્ટિને કહ્યું છે કે એ લઘુચિત્રમાં ભારત હતું. કેમ? કારણ કે એમાં દરેક વિચારધારાના લોકોને સ્થાન મળ્યું હતું. રૂઢિચુસ્ત, પ્રગતિશીલ, સમાજવાદી બધા જ હતા. અને એટલે જ એ ખરા અર્થમાં દેશનું પ્રતિનિધિત્વ કરતી હતી. અને આ મહાન કાર્યના સૂત્રધાર કોણ હતા? એ મુખ્ય શિલ્પકારો હતા. સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બંધારણને દૃષ્ટિ આપનાર પંડિત જવાહરલાલ નહેરુ, મહત્વની સમિતિઓનું નેતૃત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ અને અલબત્ત મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમણે બંધારણને અંતિમ ઓપ આપ્યો. સારું, તો હવે આપણે એ પ્રક્રિયા પર ધ્યાન આપીએ અને સમજવું ખૂબ જરૂરી છે કે આ બધું કયા સંજોગોમાં થઈ રહ્યું હતું. આ કંઈ શાંતિના સમયમાં બેસીને બંધારણ લખવાની વાત નહોતી. આ તો એક એવો પ્રયાસ હતો જ્યારે દેશ તૂટી રહ્યો હતો અને એને એક તાંતડે બાંધવાનો હતો. આ સમયરેખા જુઓ. ડિસેમ્બર 1946માં જ્યારે પહેલી બેઠક મળી ત્યારે બધાની આંખોમાં અખંડ ભારતનું સપનું હતું. પણ થોડા જ મહિનાઓમાં બધું બદલાઈ ગયું. ઓગસ્ટ 1947માં આઝાદી તો મળી, પણ દેશના ભાગલાની ભયાનક કિંમત ચૂકવીને. જરા વિચારો, એવા તોફાની માહોલમાં બંધારણ સભા એક એવા દેશ માટે નિયમો ઘડી રહી હતી જેનું અસ્તિત્વ જ સંકટમાં હતું. અને આ કામ કેટલું જબરદસ્ત હતું એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ, લગભગ 3 વર્ષ. આટલા સમયમાં 114 દિવસ સુધી બેઠકો ચાલી, જેમાં બંધારણના એક એક શબ્દ પર, એક એક કલમ પર લાંબી અને ઊંડી ચર્ચાઓ થઈ. તો પ્રક્રિયાની વાત તો થઈ, પણ હવે એના આત્માની વાત કરીએ. એ કયા વિચારો હતા, કયા સિદ્ધાંતો હતા જેને આ દસ્તાવેજમાં વણી લેવામાં આવ્યા? એ સિદ્ધાંતો જે આજે પણ આપણા દેશનો મજબૂત પાયો છે. બંધારણની પ્રસ્તાવનાના પહેલા જ શબ્દો, અમે ભારતના લોકો, આ શબ્દો ખરેખર ક્રાંતિકારી હતા. એણે એક ઝાટકે સ્પષ્ટ કરી દીધું કે હવે સત્તા કોઈ રાજા મહારાજા કે વિદેશી તાકાત પાસે નથી, પણ ભારતના લોકોના હાથમાં છે. સાર્વભૌમત્વ હવે દેશના દરેક નાગરિકનું હતું. તો આ જે પ્રસ્તાવના છે એનો વિચાર આવ્યો ક્યાંથી? એનો મુખ્ય સ્ત્રોત હતો જવાહરલાલ નહેરુનો ઉદ્દેશ્ય ઠરાવ. આ ઠરાવ જ એ પાયો બન્યો જેના પર આપણા બંધારણના આદર્શોની આખી ઇમારત ચણવામાં આવી.
અને આ પ્રસ્તાવનાએ દેશ માટે 5 મોટા આદર્શો નક્કી કર્યા. પહેલું, સાર્વભૌમ, એટલે કે ભારત પોતાના નિર્ણયો જાતે લેશે. બીજું, સમાજવાદી. અને ત્રીજું, બિનસાંપ્રદાયિક, જે સામાજિક ન્યાય અને બધા ધર્મોની સ્વતંત્રતાની ગેરંટી આપે છે. અને ચોથું અને પાંચમું, લોકતાંત્રિક ગણતંત્ર, મતલબ કે સરકાર લોકો ચૂંટશે અને દેશનો વડો કોઈ રાજા નહીં પણ ચૂંટાયેલી વ્યક્તિ જ હશે. હવે આપણા બંધારણની ખૂબ જ ખાસ વાત છે સત્તાનું સંતુલન. એક તરફ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તા વહેંચાયેલી છે, જેને આપણે સંઘીય વ્યવસ્થા કહીએ છીએ. પણ સાથે સાથે એક મજબૂત કેન્દ્ર, આખા દેશ માટે એક જ બંધારણ અને એક જ નાગરિકતા, આ બધી બાબતો દેશને એક રાખે છે. આને કહેવાય એકાત્મક વ્યવસ્થા. આમ આપણી સિસ્ટમ બંનેનું અનોખું મિશ્રણ છે. ડૉક્ટર આંબેડકરે આ વાત બહુ સ્પષ્ટ રીતે સમજાવી હતી. એમણે કહ્યું કે ભારતનું બંધારણ સંઘીય છે. એનો મતલબ શું? એનો મતલબ એ કે કેન્દ્ર અને રાજ્યો બંનેને પોતાની સત્તા સીધી બંધારણમાંથી મળે છે. રાજ્યો કેન્દ્ર સરકારને આધીન નથી, પણ બંધારણની દૃષ્ટિએ પોતાની રીતે સ્વતંત્ર છે. ચાલો, હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર આવીએ છીએ. એ ક્ષણ જ્યારે કાગળ પર લખાયેલો એક દસ્તાવેજ એક જીવંત રાષ્ટ્રનો શ્વાસ બન્યો. એ તારીખ હતી 26 નવેમ્બર 1949, એક ઐતિહાસિક દિવસ. વર્ષોની મહેનત, હજારો કલાકોની ચર્ચાઓ પછી આખરે બંધારણ સભાએ એને સ્વીકાર્યું, એને અપનાવ્યું. આજે આપણે આ જ દિવસને બંધારણ દિવસ તરીકે ગર્વથી ઉજવીએ છીએ. પણ એને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવ્યું 26 જાન્યુઆરી 1950ના દિવસે. અને એ જ દિવસથી ભારત સાચા અર્થમાં એક ગણતંત્ર બન્યું. બ્રિટિશ શાસનનો છેલ્લો પડછાયો પણ દૂર થયો. અને બસ ત્યારથી જ આપણે દર વર્ષે આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ. તો આ બંધારણે આપણને વારસામાં શું આપ્યું? ઘણું બધું. એ ખાલી દુનિયાનું સૌથી લાંબુ લેખિત બંધારણ નથી, એનાથી પણ વિશેષ એ આપણને મૂળભૂત અધિકારોની ગેરંટી આપે છે, સંસદીય લોકશાહીનો મજબૂત ઢાંચો આપે છે અને ન્યાય, સ્વતંત્રતા અને સમાનતાનું એક વચન આપે છે. આ જ વચન આજે પણ આપણા દેશને સાચો રસ્તો બતાવી રહ્યું છે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. 75 વર્ષ થઈ ગયા. સમય કેટલો બદલાઈ ગયો? કેટલા નવા પડકારો આવ્યા? છતાં પણ આ દસ્તાવેજ આજે પણ દુનિયાની સૌથી મોટી લોકશાહીને માર્ગ કેવી રીતે બતાવી રહ્યો છે? આના પર વિચાર જરૂર કરજો.